નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર। આજે છે 14 જાન્યુઆરી 2026 એટલે કે ઉત્તરાયણ। તો સૌથી પહેલાં તમામ મિત્રોને હેપી ઉત્તરાયણ। આજે આપણે આ વિડીયોમાં 14 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ એમપી પ્રશ્નોને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે। અને મિત્રો, તમે જો આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ વગેરે જેવી જીપીએસસી અને ગૌણ સેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે। તો જે મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા છે એમને રિક્વેસ્ટ છે કે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। સ્કોર્પ કે જેને ભારતના પ્રથમ લેગ્ડ મોબાઈલ મેન્યુપ્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે તે કયા સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે મોબાઈલ બનાવાય છે જે લેગ્ડ મોબાઈલ એટલે કે પગવાળો મોબાઈલ છે અને તેને બનાવ્યો છે એક્સટેરા રોબોટિક્સ નામની કંપનીએ। લિયોનાર્ડો ડિકેપ્રિયો આ જે એક્ટર છે એમની કઈ ફિલ્મે 83મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2026માં સૌથી વધુ 5 એવોર્ડ જીત્યા છે? તો મિત્રો, આ જે એક્ટર છે હોલિવૂડ એક્ટર લિયોનાર્ડો ડિકેપ્રિયો, એમને તમે ઓળખતા જ હશો, આ ઇમેજમાં આપ જોઈ શકો છો। અને તેમની જે ફિલ્મને 83મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2026માં 5 એવોર્ડ જીત્યા છે તે પિક્ચરનું નામ છે વન બેટલ આફ્ટર અનધર। જસ્ટિસ રેવતી મોહિતે ડેરે જાન્યુઆરી 2026માં કઈ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધી છે? તો મિત્રો, આ જે રેવતી મોહિત ડેરે છે તેઓ બન્યા છે મેઘાલય હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ। જાન્યુઆરી 2026માં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની ભારત મુલાકાત દરમિયાન કયા શહેરમાં જર્મનીનું નવું માનદ દૂતાવાસ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો, જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો તમને ખ્યાલ જ હશે કે હમણાં થોડા દિવસથી આ જર્મન ચાન્સેલરની ભારત મુલાકાતને લઈને કોઈક ને કોઈક પ્રશ્નો હોય છે જ, અને અત્યારે વાત થઈ રહી છે કે તેમણે તે પોતાનું નવું માનદ દૂતાવાસ ખોલ્યું છે અને તે ખોલવાની જાહેરાત કરી છે આપણા અમદાવાદમાં। તમે ઇમેજમાં જોઈ શકો છો કે તેમણે આપણા અમદાવાદમાં યોજાયેલ કાઇટ ફેસ્ટિવલમાં પણ ભાગ લીધો હતો। જાન્યુઆરી 2026માં વોશિંગ્ટન ડીસીમાં યોજાયેલી G7 ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટરિયલ મિટિંગમાં ભારત તરફથી કોણે ભાગ લીધો હતો? તો મિત્રો, આજે G7ની ક્રિટિકલ મિનરલ્સ મિનિસ્ટરિયલ મિટિંગ હતી કે જે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં યોજાઈ હતી અને તેમાં ભારત તરફથી ભાગ લીધો હતો આપણા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ। અપેડા એટલે કે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એ કયા શહેરમાં તેની નવી પ્રાદેશિક કચેરીનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, આજે અપેડા છે તેની નવી જે પ્રાદેશિક કચેરી છે તે ખોલવામાં આવી છે છત્તીસગઢના રાયપુરમાં। DRDOએ કયા રાજ્યમાં ટોપ અટેક ક્ષમતા ધરાવતી ત્રીજી પેઢીની MPA-TGM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો મિત્રો, આજે ટોપ અટેકવાળી MPA-TGM મિસાઇલ છે તેને સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું છે મહારાષ્ટ્રમાં। નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026માં મહિલાઓના 75 કિલોગ્રામ કેટેગરીનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026 હતી તેમાં મહિલા 75 કિલોગ્રામ કેટેગરીનો ખિતાબ જીતી લીધો છે લવલીના બોરગોહેને। કયા રાજ્યના અર્લમ વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને દેશના પ્રથમ બટરફ્લાય અભયારણ્ય તરીકે રાખવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે અર્લમ વન્યજીવ અભયારણ્ય છે તે આવેલું છે કેરલમમાં। હવે મિત્રો, તમને થશે કે મેં અહીંયા કેરલમ કેમ લખ્યું છે, તો આપની જાણ ખાતર બતાવી દઈએ કે કેરલાનું નામ હવે ઓફિશિયલી કેરલમ થઈ ગયું છે। વાત કરીએ અભયારણ્યની તો આજે અર્લમ વન્યજીવ અભયારણ્ય છે કે જે કેરળના કન્નૂર જિલ્લામાં પશ્ચિમ ઘાટના ઢોળાવ ઉપર સ્થિત છે અને કેરળ સરકારે તેનું નામ બદલીને અર્લમ બટરફ્લાય અભયારણ્ય રાખ્યું છે। તો તમારે યાદ રાખવાનું છે કે અર્લમ વન્યજીવ અભયારણ્યનું નવું નામ થઈ ગયું છે અર્લમ બટરફ્લાય અભયારણ્ય। 83મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2026માં કઈ ફિલ્મને બેસ્ટ મોશન પિક્ચર ડ્રામા તરીકે પસંદ કરવામાં આવી છે? તો મિત્રો,
આજે બેસ્ટ મોશન પિક્ચર ડ્રામા છે તેને એવોર્ડ મળ્યો છે હેમનેટ મૂવીને. જો હેમનેટ પિક્ચરની વાત કરીએ તો તે વિલિયમ શેક્સપિયરના પારિવારિક જીવન અને તેના પુત્રના મૃત્યુ પર આધારિત એક ઐતિહાસિક નાટક છે. આપ જે ઇમેજ જોઈ રહ્યા છો તે હેમનેટ મૂવીના ઓફિશિયલ પોસ્ટરની છે અને આ છે એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ. જાન્યુઆરી 2026માં કયા ભારતીય લશ્કરી અધિકારીને યુનાઇટેડ નેશન સેક્રેટરી જનરલ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવે છે? તો મિત્રો આજે યુનાઇટેડ નેશન્સનો સેક્રેટરી જનરલ એવોર્ડ 2025 છે તે અપાયો છે મેજર સ્વાતિ શાંતાકુમારને. કેલેમિયા મિઝોરમેન્સિસ જે તાજેતરમાં સમાચારમાં છે તે કોને લગતું છે? તો મિત્રો તમારે યાદ રાખવાનું છે કે આ જે કેલેમિયા મિઝોરમેન્સિસ છે તે છે એક સાપની પ્રજાતિ અને તેનું નામ છે રીડ સાપની પ્રજાતિ. કર્ણાટક સરકાર દ્વારા મહિલાઓ અને સગીર છોકરીઓના રક્ષણ માટે એક વિશેષ દળ અથવા તો યોજનાને મંજૂરી આપવામાં આવી છે, તેનું નામ શું છે? તો મિત્રો આજે મહિલાઓની રક્ષા માટે જે કર્ણાટક સરકારે શરૂ કર્યું છે તે દળનું નામ છે અક્કા ફોર્સ, જેને ત્યાંની સ્થાનિક ભાષામાં અક્કા પડે પણ કહેવાય છે. જાન્યુઆરી 2026માં કયા ભારતીય ઉદ્યોગપતિને ઇટલીના પ્રતિષ્ઠિત સન્માન નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇટલીથી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો આ ઇટલીનું એક પ્રતિષ્ઠિત સન્માન છે અને જેનું નામ છે નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇટલી અને તે ભારતના ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પોને અપાયું છે. ટ્યુનિશિયાના ફિલ્મ નિર્માતા ઝુબેર જલાસીએ કઈ ફિલ્મ માટે $1 મિલિયન વિશ્વનો સૌથી મોટો AI ફિલ્મ એવોર્ડ જીત્યો છે? તો મિત્રો આજે ઝુબેર જલાસી છે તેમને $1 મિલિયન જે વિશ્વનો સૌથી મોટો એવોર્ડ છે તે અપાયો છે તેમની મૂવી લીલી માટે. મિત્રો આમાંથી ઘણા પ્રશ્નો બની શકે છે કે તેમને કઈ ફિલ્મ માટે અપાયો? તો લીલી. તે એના નિર્માતા કોણ છે? તો ઝુબેર જલાસી. તે કઈ જગ્યાના ફિલ્મ નિર્માતા છે? તો ટ્યુનિશિયા. અને તેમને કેટલાનો એવોર્ડ અપાયો છે? તો $1 મિલિયન. તો આ રીતે ફેરવીને ગમે તે પ્રશ્ન પૂછી શકે છે, માટે આપણે આ પ્રશ્નમાં શોર્ટમાં બધું જ કવર થાય એ રીતે પ્રશ્ન બનાવ્યો છે. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન, લિયોનાર્ડો ડિકેપ્રિયોની કઈ ફિલ્મે 83મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2026માં સૌથી વધુ 5 એવોર્ડ જીત્યા છે? કયા રાજ્યના અર્લમ વન્યજીવ અભયારણ્યનું નામ બદલીને દેશના પ્રથમ બટરફ્લાય અભયારણ્ય તરીકે રાખવામાં આવ્યું છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, ટ્યુનિશિયાના ફિલ્મ નિર્માતા ઝુબેર જલાસીએ કઈ ફિલ્મ માટે $1 મિલિયન વિશ્વનો સૌથી મોટો AI ફિલ્મ એવોર્ડ જીત્યો છે? તો મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. મિત્રો હવે સમય છે આપણા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં આપણે ગઈકાલના 15 પ્રશ્નોનું એક ફટાફટથી રિવિઝન કરી લઈશું. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ભારતમાં દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કોની જન્મજયંતિની યાદમાં કરવામાં આવે છે? તો મિત્રો આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે તે ઉજવાય છે સ્વામી વિવેકાનંદનું. મિત્રો આપણે તમને ગઈકાલના વિડીયોમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ વિશે પણ જણાવ્યું હતું, તો જો તમે તે વિડીયો જોયો હોય તો અત્યારે તમે કોમેન્ટમાં જણાવો કે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આશાવાનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો આશાવાનનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સરની વહેલી તકે તપાસ અને નિદાન. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂરા કરનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન કોણ બન્યો છે? તો મિત્રો આ જે ત્રીજો બેટ્સમેન છે તે છે વિરાટ કોહલી. ભારતીય નૌકાદળ પશ્ચિમ બંગાળમાં પોતાનું નવું નૌકાદળ મથક ક્યાં સ્થાપી રહ્યું છે? તો મિત્રો આજે નૌકાદળનું મથક છે તે સ્થાપાઈ રહ્યું છે હલ્દિયા ખાતે. ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત ક્યાં થાય છે? તો મિત્રો આ દ્વિપક્ષીય વાતચીત થઈ રહી અમદાવાદમાં. થેલેસીમિયા અને એનિમિયાની સારવાર માટે USFDA દ્વારા મંજૂર કરવામાં આવેલી પ્રથમ મૌખિક દવા કઈ છે? તો મિત્રો તે દવાનું નામ છે મિટાપિવેટ. જાન્યુઆરી 2026માં કયા ફિનટેક સ્ટાર્ટઅપે RBI તરફથી પેમેન્ટ એગ્રીગેટર ક્રોસ બોર્ડરનું અંતિમ લાયસન્સ મળ્યું છે? તો આ લાયસન્સ અપાયું છે સ્કાયડો નામના સ્ટાર્ટઅપને. કેન્દ્રીય સંચાર પ્રધાને કયા રાજ્યોમાં સ્પીડ પોસ્ટ 24 અને સ્પીડ પોસ્ટ 48 સેવાઓ શરૂ કરી છે? તો આ સેવાઓ શરૂ કરાઈ છે મધ્યપ્રદેશમાં. તાજેતરમાં ચર્ચામાં રહેલા કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિકલ પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે?
તો મિત્રો આ પ્રોજેક્ટ આવેલો છે અરુણાચલ પ્રદેશમાં. જાન્યુઆરી 2026માં ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન એટલે કે IATA જોડાનારી ભારતની 5મી એરલાઇન્સ કઈ છે? તો આ 5મી એરલાઇન્સનું નામ છે આકાશા એર. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય દ્વારા પરમ શક્તિ સુપર કમ્પ્યુટિંગ સુવિધાના નવા તબક્કાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આ કરાયું છે IIT મદ્રાસ ખાતે. મલેશિયા ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યું છે? તો મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે એનસે યંગે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન મહિલા સફાઈ કાર્યકર દ્વારા કઈ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આ યુનિવર્સિટીનું નામ છે આંધ્ર યુનિવર્સિટી. મહિલા હોકી ઇન્ડિયા લીગ 2025-26 ટાઇટલ કઈ ટીમે જીત્યું હતું? તો આ ટાઇટલને જીતી લીધું હતું SG પાઇપર્સે. અને ગઈકાલે છેલ્લો પ્રશ્ન હતો, ભારતીય ભાષા ઉત્સવની 3જી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો મિત્રો આ ઉદ્ઘાટન કર્યું હતું આપણા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો, જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવીએ છીએ. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. અને મિત્રો તમે દરરોજના વિડીયો પણ જોવાની એક હેબિટ બનાવો કે જેથી કરીને તમને નેક્સ્ટ ડે એનું રિવિઝન પણ થઈ જાય છે અને સાથે આપણે વીકલી અને મંથલી રિવિઝન તો કરાવીએ જ છીએ. તો મિત્રો આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે અને તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમે કોઈ પણ પરીક્ષા આપતા હશો તેમાં બીજું આપને કંઈ જ જોવાની જરૂર નહીં જ પડે. તો મિત્રો જો આપને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે, અને સાથે તમે આજે જે પણ પરીક્ષાની તૈયારી કરો છો તેના માટે કેટલા કલાક રીડિંગ કર્યું એ કોમેન્ટમાં જણાવો. વિડીયોને વધારેમાં વધારે તમારો WhatsApp, ટેલિગ્રામ અને મિત્રો સાથે શેર કરો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. અને મિત્રો ઉત્તરાયણ છે તો એને એન્જોય જરૂરથી કરજો, પણ પોતાનું ધ્યાન પણ જરૂરથી રાખજો. અને ખાસ જો 2 વ્હીલર પર નીકળતા હોય તો ગળામાં મફલર કે એવું કંઈ રાખીને થોડીક સાવચેતી રાખજો, કારણ કે આપણે જીવનમાં હજુ પરીક્ષામાં પાસ થઈને સફળતા મેળવવાની હજુ બાકી છે. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.